તો બમ્પર સ્ટોકમાં આજે તમારા માટે અમે લઈને આવ્યા છીએ તે છે મન ઇન્ફ્રા મેન ઇન્ફ્રા. જેમ તમે વાંચવા માગો તે રીતે પણ કંપની બેઝિકલી બહુ રસપ્રદ છે. ચાર્ટ સૌથી પહેલાં તમને બતાવી દઈએ. મન ઇન્ફ્રાના મંથલી ચાર્ટ્સ તમે સ્ક્રીન પર અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો. સાપ્તાહિક ચાર્ટ્સ ની અંદર પણ થોડું સપોર્ટ લેવાની કોશિશ જરૂર છે, પણ મંથલી ચાર્ટ્સની અંદર તમે જુઓ છો કે એક 50 દિવસની મૂવિંગ એવરેજ જે નીચેથી બ્લેક કે બ્લુ લાઇન જે છે તે તમે જુઓ છો, અને સુપર ટ્રેન્ડ તેનો સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ થઈ. પાછલા 4 મહિના સારા રહ્યા છે. પ્લસ કંપની જે છે તે હવે અહીંયાથી ફરી એકવાર મતલબ સ્ટોક પરફોર્મન્સ બેઝિકલી ફરી આગળ વધવાની કોશિશ. મને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન, સિવિલ એન્જિનિયરિંગ આ બધા પસંદ પણ છે સેક્ટર્સ, એટલા માટે પણ મેં આ કાઉન્ટર પસંદ કર્યું છે. હવે ગ્રાફિક્સ આપો. કંપનીનું દેવું સતત ઘટી રહ્યું છે સૌથી પહેલાં તો, એટલે કે એ એક બહુ મહત્ત્વની વાત છે. અને લગભગ દેવા મુક્ત એટલે કે ડેટ ફ્રી કંપની છે. પ્લસ રિસેન્ટ પાસ્ટમાં તમે જુઓ ને તો માર્જિનમાં યર ઓન યર બેઝિસ પર બહુ સરસ સુધારો જોવા મળેલો છે, એટલે આ વખતે પણ પરિણામો સારા આવશે તેવા એન્ટિસિપેશન્સ છે. તો મને પસંદ છે. ઓલરેડી જે 52 વીક હાઈ બનેલા છે 262 રૂપિયા 80 પૈસા, તે ધ્યાન પર રાખીએ શોર્ટ ટર્મ માટે થઈને. 140 રૂપિયાનો બહુ મેઇન સપોર્ટ છે જે 50 દિવસની મૂવિંગ એવરેજ તમે મંથલી ચાર્ટ્સ પર જોઈ તે. રિસ્ક રિવોર્ડ થોડો ફેવરેબલ નથી, કારણ કે ઓલરેડી 180 પર છે. 40 રૂપિયા નીચે, ઉપર પછી 262 રૂપિયા થાય, એટલે એ રીતે જોવા જાવ તો સ્ટોપ લોસ થોડો નીચે છે. એક વખત એવરેજ કરવાની જગ્યા પણ તમારે રાખવી. યોમિક, આપની પસંદગી. જે બિલકુલ મારા તરફથી આજના દિવસે રહેશે એ છે આઝાદ એન્જિનિયરિંગ. હવે સ્ટોક પસંદ કરવાનું કારણો ઘણા બધા છે. સૌથી પહેલાં જો આપણે આઝાદ એન્જિનિયરિંગ જો ચાર્ટ આપણે જો જોઈશું તો તમે નજર કરો. 2025માં સૌથી પહેલું મેં જે રાઉન્ડ જે ડ્રો કરેલું છે એ 2025નું છે, રાઈટ. જાન્યુઆરી મહિનામાં ત્યાંથી સપોર્ટ લીધો. સપોર્ટ તમારો આવે છે 1550 આજુબાજુ. બીજું તમે નજર કરો તો અહીંયાથી તમને જોવા મળશે સપોર્ટ, તે આપણે ઓલમોસ્ટ નજીક અહીંયા જોવા મળ્યો તો 2024માં પણ તમને આગળ જોવા મળ્યું. 2024માં, 2025માં, જાન્યુઆરીમાં, પછી તમે નજર કરો મે મહિનામાં, જૂન મહિનામાં અને જુલાઈ મહિનામાં. ટોટલ 5 વખત આપણે જોઈએ છેલ્લા 6 થી 7 મહિનામાં આપણને એક્ઝેક્ટ 1550 આજુબાજુ આવવાનો સ્ટોક ત્યાંથી બાઉન્સ લે છે. અને ફરીથી તમે જોશો તો 4 ટ્રેડિંગ સેશન પહેલાં 1550થી સ્ટોકે બાઉન્સ લીધો છે, અને છેલ્લા 3 દિવસથી હાયર લો ફોર્મેશન બનાવ્યું છે, અને 10 EMA અને 50 EMA અહીંથી તેઓ ક્રોસ કર્યું છે. એટલા માટે હું આ સ્ટોકને લઈને પોઝિટિવ છું. અને ઉપર આપણે એક વખત 1677 આપણે બ્લેક લાઇન ડ્રો કરી છે, એ એક હર્ડલ સાબિત કરી શકે, પરંતુ જે ક્રોસ થશે ને તો આપણને 1747ના લેવલ જોવા મળી શકે છે. અને નીચેની તરફ આપણે અહીંયાથી 1548 કે જેને આપણે સપોર્ટ તરીકે અહીંથી ફોકસ કરીશું. એટલે ટાર્ગેટ 1747 અને સપોર્ટ તરીકે સ્ટોપ લોસ એટલે કે 1548 કે જ્યાં આપણને વારંવાર સપોર્ટ કરે છે, જેને આપણે સ્ટોપ લોસ તરીકે અહીંથી ફોકસ કરીશું. યસ, ઓકે. તો આઝાદ એન્જિનિયરિંગ આ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ તે બધાની સાથે જોડાયેલી કંપની છે. મન ઇન્ફ્રા મેન ઇન્ફ્રા આ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન, સિવિલ કન્સ્ટ્રક્શનની સાથે જોડાયેલી કંપની છે, તો તેને ધ્યાન પર રાખવાના રહેશે.